ઓમ આઈમ નમઃ એની ઉપાસના કરવામાં આવે ને તો સરસ્વતીજીની કૃપા ઉતરે. જેને લક્ષ્મીજી જોઈતા જ, તમે માની લો કે મારું ગજુ કોઈથી ખાલી થાય જ નહીં. આ ખોટી જગ્યાએ રૂપિયાની બરબાદી કરો તો કુબેર ભંડારીના ભંડારી ખાલી થઈ જાય. હો હા, મેનેજમેન્ટ વગરના પૈસા વાપરી નાખો. પછી તમે એમ કહો કે તમે તો કહેતા હતા ને કે રીમની ઉપાસના કરશો તમારું ગજુ ખાલી નહીં થાય, પણ તમે ખોટી રીતના કારણ વગરના ફિઝુલ પૈસા જો વાપરી નાખો, ઉડાવ કરી નાખો, તો પછી માતાજી તમને મદદ કરે નહીં. કોઈ પણ પૈસા જે છે આર્થિક તમારું મેનેજમેન્ટ હોવું જોઈએ કે કઈ જગ્યાએ કઈ રીતના કેવી રીતના પૈસાનો સદુપયોગ કરવો. બાકી તમારા ઘરની અંદર 50,000ની આવક હોય ને તમે 70,000નો ખર્ચો કરી નાખો તો પછી માતાજી તમને પૂરું કરવા ના આવે. મેનેજમેન્ટ તમારું હોવું જોઈએ બરાબરનું. અને જે સંપત્તિનો દુરુપયોગ કરે છે ને, તો ચાણક્ય નીતિ સૂત્રની અંદર બતાવવામાં આવ્યું છે કે જે સંપત્તિનો દુરુપયોગ કરે તો એને ક્યારે અસ્તિત્વ માફ નથી કરતા. જે સંપત્તિનો દુરુપયોગ એટલે લગ્ન થતા હોય, ઢોલ વાગતા હોય ને ઘણા નથી રૂપિયાના હામ કરીને આમ વરસાદ કરતા, માહોલ જ એવું હોય. પછી એના ઉપર પગ મૂકી મૂકીને લોકો એ નોટ જે છે સ્વયં લક્ષ્મીજી છે એના ઉપર પગ મૂકી મૂકીને લોકો જતા, પૈસાનો દુરુપયોગ છે. મકર સંક્રાંતિને દિવસે કેટલાના એ દોર લઈ, એ રીલો લઈ અને પતંગ ચગાવે એનો વાંધો નથી, પણ આપણા મોજ શોખની ખાતર થઈ અને પછી કેટલા નિર્દોષ પંખીઓની જાનહાનિ થાય, કેટલાના પગ કપાઈ જાય, કેટલાની પાંખ કપાઈ જાય. તો આ તમે રૂપિયાની બરબાદી કરી છે. દિવાળીના દિવસો દરમિયાન તમારા બાળકોને સમજાવો, તમારા દિવાળીના દિવસો દરમિયાન ફટાકડા ફોડવામાં આવે છે, કેટલું વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે. અને એ કાર્બન ડાયોક્સાઇડ જ્યારે બહુ પેદા થઈ જશે ને ત્યારે ઓઝોનના વાયુમાં, ઓઝોનના પટલોમાં એટલા બધા ગાબડા પડી જશે ને કે આપણી માનવ સૃષ્ટિ જીવવા માટે સક્ષમ નહીં રહી શકે. આ બધું તમારા બાળકોને સમજાવો, પણ સમજાવવાની શરૂઆત આપણા ઘરથી કરવાની છે. કે ઘરની અંદર કાયમને માટે ઓક્સિજન ટકાવી રાખવા માટે ઘરે ઘર ગાયના ઘીનો દીવો થવો જોઈએ. અહીંયા બેઠેલા દરેક માતાઓ સંકલ્પ કરો કે અમૂલ નહીં, ઓલું બીજા ત્રીજા જે બધા ઘી આવે છે ને એ ઘી નહીં, અમારી પ્રોપર જે ગૌ માતા છે, કામધેનુ સમાન છે, દેશી ગૌ માતા છે, એ ગૌ માતાના ઘીમાંથી જ અમે ઘરની અંદર અમારી કુળદેવીનો દીવો કરીશું, અમારા ભગવાનનો દીવો કરીશું. કેટલા લોકો મને, કેટલા ભગવતીય ભક્તો, અને આ બહેનો શરૂઆત કરી શકે, ભાઈઓનું તો ભાઈઓને તો હવે આ બધી ખ્યાલ જ ન હોય ને, ઘી કે કોણ બેન ક્યાંથી લઈ આવ્યા ને કઈ દુકાનથી લઈ આવ્યા. ઘી માગે તો આપે, તે ભાઈ કે ચલો ચલો કરી દઈએ દીવો, વાત પતી ગઈ. પણ માં જગદંબાને નવરાત્રમાં 2 દીવા થાય, એક તલના તેલનો અને ઘીના દીવો. ઘીનો દીવો એટલા માટે થાય કે નવરાત્રીનો ઉપવાસ કર્યો ને તો નવરાત્રીના ઉપવાસ દરમિયાન શરીરની અંદર કમજોરી ના આવે. તો કમજોરી ક્યારે ના આવે? તો આપણી અંદર પૂરેપૂરો ઘરની અંદર પોઝિટિવ વિચારધારા હોય અને ઓક્સિજન પૂરા પ્રમાણમાં હોય એટલે આપણને થાક ન લાગે. એના માટે થઈ અને નવરાત્ર દરમિયાન અખંડ દીવો ગૌના ઘૃતથી કરવામાં આવે છે. અને અખંડ દીવો ગૌના ઘૃત સિવાય ના કરો તો એ નવરાત્રી પરિપૂર્ણ થતી નથી. આ આડા દિવસે તો તલના તેલનો જ દીવો, પણ નવરાત્ર દરમિયાન 2 અખંડ દીવા અને એમાં ગાયના ઘીનો દીવો અખંડ રાખવામાં આવે. કેટલા બહેનો મને આજે વચન આપો છો, ચાલો આજે પોષ મહિનાની પ્રતિપદા છે, બ્રાહ્મણને દક્ષિણા આપવી જોઈએ ને, કે અમારા ઘરની અંદર અમે જ્યારે પણ દીવા કરીશું તો ગૌ માતાનું જે ઓરિજિનલ ગૌ માતાનું ઘી છે એનાથી જ દીવો કરીશું. નહીં મળતું મળે છે, તમને સ્ટોરના નામ આપો, અહીંના મારી પાસેથી લિસ્ટ લઈ જજો. આ બધા બહાના છે કે નથી મળતું, આમ થાય છે, તેમ થાય છે. પૈસા પૂરા આપો ના તો મેરી માતાઓ આ જગતની અંદર સારામાં સારી વસ્તુ મળી જ જાય, 100% મળી જાય. ને આપણે બધા હિન્દુસ્તાની એક સાથે એટલા જાગૃત થઈએ ને કે ગૌ માતાના ઘી અને ગૌ માતાના દૂધ પીવા માટે બધા સંકલ્પ કરીએ ને તો આપણી ગૌ માતા જે છે એનું મહાત્મ્ય વધી જશે. ભારત દેશની અંદર જ આટલી ગૌ માતાઓ જે છે, એટલા વંશજો છે, નંદીના છતાં આપણને વેલ્યુ ન સમજાણી અને ભારતના
આપણા જ કાઠિયાવાડના એવા ગોહિલરાજ નરેશ કૃષ્ણકુમાર સિંહજી જ્યારે બ્રાઝિલથી પેલા મુસાફરો આવેલા ને, તો બ્રાઝિલથી મુસાફરો આવેલા તો એને ભેટ સોગાદોમાં શું આપી? પુષ્પા નામની ગાય આપી, સાથે નંદી આપ્યો. અને આજ એની નસલથી આજ બ્રાઝિલ દેશ એક પુષ્પા ગાયના નસલથી એટલી બધી આગળ બ્રાઝિલ દેશ વધી ગયો કે બ્રાઝિલ દેશની 80% આર્થિક ઇકોનોમિકલ એટલું બધું ડેવલપમેન્ટ પામ્યું છે. તો આજે કૃષ્ણકુમાર સિંહજીને જે આપણા જ દેશના લોકો નથી ઓળખી શક્યા, બ્રાઝિલની અંદર કૃષ્ણકુમાર સિંહજીનું સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે. શું કામ? કે માણસે અમને આર્થિક ઇકોનોમિકલમાં આગળ વધારવા માટે અમને પ્રેરણા કરી. અને આપણે આપણું છે ને એટલે આપણને એવું થાય કે ઓહો અહીંનું અહીં છે, કાંઈ આમાં છે ને. પરદેશની અંદર અમે કથા કરવા માટે જઈએ ને તો આપ તો અતિશય ભાવુક છો મને, પણ એ પરદેશના લોકો જ્યારે એમ જાણે કે ગુજરાતથી આવ્યા છે ને તો આપણે ગુજરાતીઓ તો એટલા ઘેલા થઈ જાય, પાગલ થઈ જાય, ભાન ભૂલી જાય. ભલે પરદેશમાં રહેતા હોય છતાંય ભાન ભૂલી જાય. શું કામ? કે બહારથી આવ્યા હોય ને એટલે એની કદર સમજાય. આપણે આપણું પોતાનું હોય તો આપણે એમ થાય જ્યારે મળવું હશે ત્યારે પ્રાસલી જઈને મળી લેશું, ગૌશાળા કથા કરવી હશે તો આમંત્રણ દઈને મળી લેશું, વાત થઈ ગઈ પૂરી. કેટલી બહેનો દેવીઓ સંકલ્પ કરો છો? ચલો આજે એમને એમ છોડવાનું નથી તમને. આંગળી કરું ઊંચી. અને જેને ગાયનું ઘી જોતું હોય ને સ્ટોરનું નામ આપીશ, ફોન નંબર આપીશ. પાંચ છ બહેનો આંગળી ઊંચી કરે છે. આ પાઠ તો હાવ કોરો ધાકડ. અરે મારી માતાઓ દેવીઓ, ચલો દક્ષિણા બ્રાહ્મણ કન્યાને આપવી જોઈએ, ખાલી હાથ પાછું ન વળાય. સરસ સરસ સરસ. 10-15 જણાએ આંગળી ઊંચી કરી લો. મને તો એવું હતું, હું તો ઉદાસ થઈ ગઈ. મને તો એવું હતું કે બધા ભક્તો આંગળી ઊંચી કરશે. ઘણા કે ગાયનું ઘી તો મોંઘું બહુ મળે, ઓરિજિનલ હોય ને એ મોંઘું બહુ મળે, તો તમારી સાડી 1 વર્ષની ઓછી લેજો. નહીં ચાલે માતાઓ? એ માતાઓ એ મને જવાબ આપવાનો, અંદરો અંદર વાતો નથી કરવાની. વર્ષની 1-2 સાડી ઓછી લો અને એના પ્રમાણમાં આપણા ઘરની અંદર ગાયના ઘીનો દીવો અખંડ. તમે જ્યારે પણ દેવનો દીવો કરો, ગોળબત્તીનો કરો, માતાજીની નવરાત્રીમાં ગાયના ઘીનો દીવો કરો, પણ એ ગાયના ઘીનો દીવો કરવાથી ઘરની અંદર ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહેશે. પ્લસમાં જે પોઝિટિવ વિચારધારા બની રહેશે. ત્રીજું, જે વાસ્તુ દોષ હશે એ પણ જતો રહેશે. ગાયના ઘીથી મહત્વ એ છે કે સાથોસાથ તમારા મગજની અંદર પણ માનસિક શાંતિ, માનસિક તણાવ, માનસિક ટેન્શન એ બધું દૂર થતું રહેશે. ને ગાયનું તો બહુ મહાત્મા છે. ગાય એટલી ભોળુડી છે કે વાત જવા દો. શું કામ? કે ગરુડ પુરાણની અંદર કથા બતાવવામાં આવી છે કે જ્યારે જીવ દેહ છોડીને જાય છે ને ત્યારે એને વૈતરણી નદીમાં પાર કરાવવામાં આવે છે. જાવું છે વૈતરણી નદીમાં? જાવું તો પડશે જ બધાને, મારે તમારે. એના વગર તો આગળ ચલાશે જ નહીં. એના વગર આગળ રસ્તો છે જ નહીં. જાવું તો બધાય ને બાયપાસ ત્યાંથી જ જવાય. પછી કોઈ સ્વર્ગમાં જાય, કોઈ વૈકુંઠ લોકમાં જાય, કોઈ શિવલોકમાં જાય, કોઈ પછી ઇન્દ્રલોકમાં જાય, કોઈ વરુણ લોકમાં જાય, કોઈ અન્ય લોકની અંદર જાય, કોઈ વળી માના ભગત હોય તો માના મણિદ્વીપ ધામની અંદર જાય. પણ બાયપાસ વૈતરણી હેડક્વાર્ટર છે, ત્યાં તો પાસ થવું જ પડે. જેમ પ્લેનની અંદર તમે જાઓ તો બોર્ડિંગ તો કરવું જ પડે. એમ સીધું તો પ્લેનમાં બેસાય નહીં. કોઈ પણ વ્યક્તિ હોય, નાનું હોય મોટું હોય, એને બોર્ડિંગ પાસ કરાવીને પછી જ પ્લેનના એ ગેટ નંબર ઉપર જવા દે. એ રીતના વૈતરણી નદી ઉપર તો જવું જ પડે. તમે હા પાડો કે ના પાડો પણ જવું તો પડશે. હું હા પાડું કે ના પાડું પણ જવું તો પડશે. બોર્ડિંગ પાસ કરાવવા ત્યાં જવું પડે. પણ એ વૈતરણી નદીમાં જ્યારે જવામાં આવે ત્યારે યમરાજાએ ગરુડ પુરાણની અંદર 33 કરોડ દેવતાઓને જાપ્તો લગાવી દીધો છે કે કોઈ એક ખબરદાર જો અહીંયા ફરક્યા છો તો આ બધાનો વહીવટ હિસાબ કિતાબ મારે કરવાનો છે. કોણે કેવા કર્મ કર્યા છે એ પ્રમાણેની સજા, એ પ્રમાણે ડિપાર્ટમેન્ટમાં મોકલવાનું, બધું સેક્ટર મારે સંભાળવાનું છે.